નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું ધવલ ઠાકોર ફરીથી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આ વર્ષ ચાલી રહ્યું છે 2024 કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતીઓનું વર્ષ, અને 2025 જે પ્રમાણે જીપીએસસીએ શેડ્યુલ આપ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો 2025માં સૌથી મોટી ભરતીઓ આવવા જઈ રહી છે. તમે મારી પાછળ જોઈ શકો છો, એસટીઆઈ 573 જગ્યાઓ છે, જીપીએસસી ક્લાસ 1-2 164 જગ્યાઓ છે. અને આ જીપીએસસી ની વિશેષતા શું છે? 2025માં જે એક્ઝામ લેવાની છે, ડીવાયએસપી, સમજો, જે સરકારમાં જે પ્રતિષ્ઠિત પદો છે એ પ્રતિષ્ઠિત પદોમાંનું આ એક પદ છે ડીવાયએસપી. એટલે જેને ખરેખર ખાકી પહેરવી છે, સમજો, જેને સમાજમાં મોભો જમાવો છે, તો એમના માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બાકી ડેપ્યુટી કલેક્ટર બી છે, વર્દી વગરનો રાજા છે ભાઈ. તો હવે આ ભરતીઓની જાહેરાત 2025માં 2024 એન્ડિંગમાં ફોર્મ ભરાશે અને 2025માં જે છે એની શરૂઆત થશે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ પૂર આવે ને એના પહેલા પાળ બાંધી લેવી. તો હજી બી તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે સાહેબ હજી તો 2024, એ તો મે ચાલે જ સાહેબ, હજી તો 2025માં ભરતીઓ આવવાની છે. તો 2025 આવશે ત્યારે સાહેબ આપણે ટ્યુશન અથવા તો ક્લાસ ચાલુ કરીશું, સમજો. પણ જે વિદ્યાર્થીઓ સમજે છે આ ભરતીનું મહત્વ, જેને જીપીએસસી પાસ કરવી જ છે, તો એવા વિદ્યાર્થીઓ માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, સમજો. લિબર્ટી પરિવાર એસટીઆઈ જીપીએસસી ના સંદર્ભમાં જે છે હવે ટૂંક જ સમયમાં બેચો લોન્ચ કરવા જઈ રહ્યું છે. તો જે વિદ્યાર્થીઓને ખરેખર તૈયારી કરવી છે, જેવા ટીવાય રનિંગ વાળા વિદ્યાર્થીઓ અથવા તો ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ, એ લોકો આ બેચીસનો લાભ 100% લઈ શકે છે. અને એ બેચીસમાં અમારો કોઈ વિષય ભણાવવા પ્રત્યેનો જે પર્સપેક્ટિવ છે, એ પર્સપેક્ટિવ કેવો હશે એ આજના હું ડેમો લેક્ચરમાં તમારી સમક્ષ લઈને આવ્યો છું, સમજો. મારો વિષય છે કલ્ચર, સમજો. બહુ બધા એવું કહે છે કે ભાઈ કલ્ચર એટલે બહુ લાઇટલી લે છે આ વસ્તુને, કે ભાઈ કલ્ચર વિષય તો હવે એકવાર વાંચી જવાનો, પણ એવું નથી. આ સબ્જેક્ટ ભલે નાનો છે પણ બહુ સ્કોરિંગ સબ્જેક્ટ છે પેલા, બહુ સ્કોરિંગ સબ્જેક્ટ. એટલે હવે કલ્ચરને હું તમારી સમક્ષ કઈ રીતે રજૂ કરીશ એ આજે હું આ ડેમો લેક્ચરમાં બતાવવાનો છું. એના પહેલા આ એક્ઝામોની ડિમાન્ડ શું છે આપણે ત્યાંથી શરૂઆત કરીએ. એક્ઝામોની ડિમાન્ડ મારું એવું માનવું છે સિલેબસ. કે એક્ઝામોની ખાસિયત છે શું વાંચવા કરતા શું ન વાંચવું, ધેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે મેં જે રીતે તૈયારી કરી છે, હું જે રીતે પાસ થયો છું, એ પ્રમાણે હું કહેવા જાઉં તો તમે કોઈ બી સબ્જેક્ટ વાંચતા હો, હું કલ્ચરની વાત નથી કરતો, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કોઈ બી સબ્જેક્ટ વાંચતા હોય તો તમે પહેલા એનો પ્રિલિમ અને મેન્સનો સિલેબસ જોઈ લો. સિલેબસ જોઈને પછી તમે વાંચવાની શરૂઆત કરો. એટલે પછી જયારે વાંચતા હોય ને ત્યારે તમને ખબર પડે, કોઈ મુદ્દો તમારી સામે આવે તો તમને ખબર પડે કે હા તો પ્રિલિમ પર્સપેક્ટિવથી છે, હા મુદ્દો આ તો મેન્સ પર્સપેક્ટિવથી છે, આ મુદ્દો એવો છે જે પ્રિલિમ અને મેન્સ બંનેમાં કામમાં છે. તો એ પ્રમાણે, એ ડેપ્થનેસ પ્રમાણે તમે મુદ્દાને તૈયાર કરી શકો, એને સચોટ ન્યાય આપી શકો. તો એના માટે જ આપણે આ લેક્ચરની, ડેમો લેક્ચરની શરૂઆત કરીશું અભ્યાસક્રમથી. અભ્યાસક્રમ સમજવો બહુ જરૂરી છે, યાદ રાખજો. ઘણા બધા આને નેગ્લેક્ટ કરે છે કે અભ્યાસક્રમ જવા દે ને શું વાંચીશું, પણ અભ્યાસક્રમ જરૂરી થઈ જાય છે. તો આપણે જે કલ્ચરની વાત કરું તો GS1 ને GS2 તો મને ખ્યાલ જ છે ભાઈ, 2 પેપર છે. તો એમાં જે GS1 છે એ GS1માં આપણો સબ્જેક્ટ આવે છે સાંસ્કૃતિક વારસો. એના સિવાય હિસ્ટ્રી છે, પોલિટી છે, આંતરરાષ્ટ્રીય સંબંધો છે, રિઝનિંગ છે. GS2 ની વાત કરું તો ઇકોનોમી છે, જીઓગ્રાફી છે, તમે જાણો છો, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, અને કરંટ અફેર, બહુ મહત્વનો મુદ્દો. હવે આગળ
કલ્ચરના સંદર્ભમાં પ્રિલિમ સિલેબસ કેવો છે, જો મારે એની વાત કરવી હોય તો જો આપણે એક એક કરીને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા શું લખ્યું છે? પહેલા ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. 2 ભારત અને ગુજરાત. હવે એ લોકોએ આગળ મુદ્દા લખ્યા, તમે જુઓ તેના કળા સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. સમજો, કળામાં ચિત્રકામ આવે ભાઈ, કળામાં માટીકામ આવે, કળામાં કોતરણી કામ આવે, વગેરે વગેરે. ભારત અને ગુજરાતના સંદર્ભમાં આપણે આટલા મુદ્દા જોવાના છે. સાહિત્ય, જે ગુજરાતના મહત્વના સાહિત્યકારો છે, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આપણે જોવાનો પ્રયત્ન કરીશું. શિલ્પ અને સ્થાપત્ય, સમજો કે પ્રાચીન ભારતમાં જે છે સ્થાપત્ય કઈ રીતનું હતું. તમને સ્તૂપ જોવા મળશે, તમને ગુપ્તકાળમાં મંદિરો જોવા મળશે, તમને ચૈત્ય વિહાર જોવા મળશે, ગુફાઓ જોવા મળશે. મધ્યકાલીન ભારતમાં આવો તો રાજા બદલાઈ ગયા છે, મુસ્લિમ શાસનની શરૂઆત થઈ છે, તો એની અસર સ્થાપત્ય પર બી થાય. તમને મંદિરોની જગ્યા હવે મસ્જિદો જોવા મળશે, કિબલા જોવા મળશે, મહેરાબ જોવા મળશે, મિનાર જોવા મળશે, ગુંબદ જોવા મળશે. આધુનિક ભારતમાં આવો, વિદેશી જાતિઓ, તો હવે જે વિદેશી જાતિઓ યુરોપમાં જે બાંધકામ કરતી હતી એ જ બાંધકામ હવે ભારતમાં કરશે. યુરોપિયન શૈલીની શરૂઆત થાય છે. જે ચર્ચો પહેલા યુરોપમાં બનતા હતા એવા ભારતમાં બન્યા છે. તો આ જે ડિફરન્સ છે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતમાં એ પ્રકારે આપણે જઈશું. ગુજરાતના મંદિરો, ચાલુક્ય શૈલીની મારે વાત કરવાની છે. તો પહેલો મુદ્દો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે. બીજું, ભારતીય સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ. આપણો આજે જે મુદ્દો છે એ આજ જોવાનો છે, ભક્તિ આંદોલન. ઘણી બધી એક્ઝામમાં આમાંથી 1-2 ક્વેશ્ચન હોય ને હોય જ. ભારતીય સંત પરંપરા, ભારત અને એમાં ખાસ કરીને ગુજરાત ભાઈ સંતોની જ ભૂમિ છે. સમજો, સંતોની જ ભૂમિ છે. અને ચાણક્યએ બહુ સાચી વાત કીધી છે કે જ્યારે જ્યારે રાજા વહીવટી તંત્ર રાજ કરવામાં ફેલ જાય ત્યારે આ એ ધરતી છે કે એવી પરિસ્થિતિમાં સંતોએ શાસન સંભાળ્યું છે. ઉદાહરણ તમે જોઈ શકો છો, યુપી સારામાં સારું ઉદાહરણ છે. તો એ સંત પરંપરા કેવી છે, એમણે સમાજને શું આપ્યું છે. સમજો, સમાજે એમની પાસેથી શું શીખવા જેવું છે એ આપણે આમાં જોવાનો પ્રયત્ન કરીશું. પ્રભાવ લોકમાનસ પર. પછી ભારતીય જીવન પરંપરા. ભાઈ ભારતીય તે સમયના લોકોનું જીવન કેવું હતું, જીવન જીવવાની રીત કેવી હતી, એ લોકોના મનોરંજનના માધ્યમ શું હતા, જુઓ મેળા, ઉત્સવો, એ લોકોનું ખાનપાન શું હતું, એ લોકોનો પોશાક કેવો હતો, એવું કઈ કઈ પરંપરાઓમાં માનતા હતા, બેઝિક છે. ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, ભારતીય સંગીત. સમજો, ભારતીય સંગીત અને તેનું મહત્વ શું છે. ભાઈ સંગીત એક પ્રકારનું સોફ્ટ પાવર છે, યાદ રાખજો, સોફ્ટ પાવર છે. સંગીત એક રાજ્યના લોકોને બીજા રાજ્ય સાથે લિંક કરવાનું કામ કરે છે, સંસ્કૃતિનું આદાન પ્રદાન. આપણે ગુજરાતી છે તો આપણા ડાયરા બહાર બી સંભળાય છે, આપણે ગુજરાતી છીએ તો પંજાબી ગીતો આપણે સાંભળીએ છીએ, સાંસ્કૃતિક આદાન પ્રદાન. બીજા રાજ્યના લોકો કેવા છે, એવો કઈ રીતે જીવે છે, એમની જીવનશૈલી કઈ છે, બધું આપણને ક્યાંથી જાણવા મળે છે. જો ગીતો સાંભળતા હોય તો ખબર પડી જાય. તો એ ભારતીય સંગીત અને તેનું મહત્વ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હિન્દુસ્તાની શૈલી છે, કર્ણાટક શૈલી છે, બીજું ઘણું બધું છે, વાદ્યો છે. પછી આ બધું ફેક્ચ્યુઅલ ડેટા જુઓ. ગુજરાતના સંગ્રહ સ્થાનો ભાઈ ફેક્ચ્યુઅલ છે, પુસ્તકાલય, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિક મહત્વ. પછી એક આ ગુજરાતી ભાષા અને બોલીઓ બહુ બેઝિક છે. ઘણા બધા છોકરાઓ છે ને આ ભાષા અને બોલીઓ જોઈને જ ગભરાઈ જાય છે કે આ કરવું ક્યાંથી, પણ એકદમ સિમ્પલ છે ભાઈ. ઉત્તર ગુજરાતમાં આખી અલગ બોલી બોલાય છે, મધ્ય ગુજરાત તો બધું મિક્સચર છે, દક્ષિણ ગુજરાતની આખી બોલી અલગ છે, સૌરાષ્ટ્રની બોલી અલગ છે. તો ઉત્તર ગુજરાતમાં છે ને શું કહેવાય, દક્ષિણ ગુજરાતમાં છે ને શું કહેવાય, સૌરાષ્ટ્રમાં છે ને શું કહેવાય, બસ આ જ સમજવાનું છે. કેમ કે ઉત્તર ગુજરાતમાં કોઈ બી બેન હોય, તમારે ઓળખવાય કે આ બેન ઉત્તર ગુજરાતમાં છે કે નહીં, તેમની બોલી પરથી ખબર પડે. ઉત્તર ગુજરાતની કોઈ બી બેન હોય પેલા એમ જ કે અલી એ આવી રીતે લાંબો લેખો લે, અલી એ હેડકેલી,
ક્યાંની જગ્યાએ લોકો ચોનો ઉપયોગ કરે, એટલે આ ચો જ્યાં હતા, બાજુની જગ્યાએ મકા, ચી મકા જ્યાં હતા. તો બોલી છે ને એક તમારી ઓળખાણ છે. યાદ રાખજો, તમે જ્યાંથી આવો છો એ જગ્યાને તમે રિપ્રેઝેન્ટ કરો છો બોલીના માધ્યમ. કપડાએ આવું થઈ ગયું, સમજો કે કોઈએ પર્ટિક્યુલર કોઈ પાઘડી પહેરી હોય તો આપણને ખબર પડી જાય કે આ મોરબીનો છે, આ ગોંડલનો છે, આ ઉત્તર ગુજરાતનો છે. જેવી પાઘડી, જેવો પોશાક, જેવી રહેણી કેણી, આ બધી વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ભાઈ ગુજરાતી રંગભૂમિ, ગુજરાતી રંગભૂમિમાં યાદ રાખજો, ગુજરાતી રંગભૂમિનું સૌથી જૂનું સ્વરૂપ ભવાઈ, ભવાડો. આ સિવાય ઘણા બધા નાટકો છે, લોકગીતોની વાત કરી છે, ઘણી બધી નાટ્ય મંડળીઓ છે, મારે એની વાત કરવાની છે ભાઈ, સમજો. પછી છે આદિવાસી જનજીવન. પણ અહીંયા યાદ રાખજો, જે આદિવાસી જનજીવનની વાત કરી છે એ ગુજરાતનું આદિવાસી જનજીવન છે. જેમ કે આપણે જોવાનું છે ભાઈ, ગુજરાતમાં સૌથી જૂની આદિવાસી જાતિ કઈ, તો કે ભીલ. ગુજરાતમાં કુલ કેટલી આદિજાતિ છે, તો કે 25 છે. તો 25 તો નહીં, પણ જે મહત્વની 5 છે, 5 થી 10 જે ગુજરાત સરકારે પોતાની વેબસાઇટ પર મૂકી છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. સમજો, એમના તહેવારો કેવા છે, એમના મેળા કેવા છે, એમના પોશાક કેવા છે, એમનું ખાનપાન કેવું છે, એમની ધાર્મિક વિધિઓ કેવી છે, લગ્ન પ્રસંગ કેવું છે, એમની જ્યુડિશરી સિસ્ટમ કેવી છે, આપણે બધું સમજવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતી સાહિત્ય તો તમને ખ્યાલ જ છે, પ્રવાહ, વળાંક, સાહિત્યકારો, સાહિત્યિક સંસ્થાઓ જોવાનું. અને છેલ્લે એકદમ ફેક્ચ્યુઅલ ડેટા છે, તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. મારે આમાં સમજાવવા ના કે અંબાજી શક્તિપીઠ ક્યાં આવેલું છે, પાવાગઢ શક્તિપીઠ ક્યાં આવેલું છે, મા બહુચરનો શક્તિપીઠ ક્યાં આવેલું છે, બધા તમે જાણો છો. તેમ છતાંય આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો આ પ્રિલિમ પર્સપેક્ટિવથી જે આખો કલ્ચરનો સિલેબસ થઈ ગયો છે. થોડું આગળ જઈએ, હવે મુખ્ય પરીક્ષા. સમજો, મુખ્ય પરીક્ષાની જો હું વાત કરું તો અમુક મુદ્દા એવા છે કે જે ઓલરેડી આપણે પ્રિલિમમાં કવર કરેલા છે. એટલે હું જ્યારે કલ્ચર ભણાવીશ ત્યારે અમુક મુદ્દામાં હું પ્રિલિમ અને મેન્સ બંને કવર કરવાનો પ્રયત્ન કરીશ. પ્રિલિમ અને મેન્સ બંને. સમજો, હું એ મુદ્દામાંથી તમને બતાવીશ કે કઈ રીતે પ્રિલિમના ક્વેશ્ચન બને છે અને કઈ રીતે આપણે મેન્સ પર્સપેક્ટિવથી જવાનું છે. તો હવે મેન્સના જે આ સિલેબસ છે એના મૂળ મુદ્દાઓની મારે વાત કરવી હોય તો અહીંયા જો ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીનથી અર્વાચીન સમય સુધી તેના કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ સ્થાપત્યોની મુખ્ય લાક્ષણિકતાઓ. સમજો, થોડું ડેપ્થમાં આપ્યું છે અહીંયા. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. પ્રાચીનથી અર્વાચીન 3 મુદ્દા. તો પ્રાચીન ભારતમાં સિંધુ ખીણની સભ્યતામાં ભાઈ સ્થાપત્ય કેવું હતું, એમની નગર રચના, દ્વિસ્તરીય નગર રચના. ધોળાવીરા, ખીરસરામાં જાઓ તો ત્રિસ્તરીય નગર રચના. એમની નગર રચના કયા આકારની હતી, તો કે ગ્રીડ આધારિત છે. એમની ગટર વ્યવસ્થા કેવી છે, એમનું પાણી સાચવવાની પદ્ધતિ કેવી છે, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કેવી છે. તો આ બધું એમના સ્થાપત્યોમાં જે બી અવશેષો મળ્યા છે એના આધાર પર એક થિયરી ડેવલપ કરી છે અને આપણે થિયરી ભણવાની છે સિંધુ ખીણની સભ્યતામાં. પછી આગળ આવો મૌર્યકાળમાં. તો મૌર્યકાળમાં શિલાલેખો, ચંદ્રગુપ્ત મૌર્યનો મહેલ છે, સ્તૂપ બનવાની શરૂઆત થાય છે, આપણે એ જોવાનું છે. અનુમૌર્યકાળમાં મૂર્તિ બનાવવાની શૈલી, ગાંધાર શૈલી, મથુરા શૈલી, અમરાવતી શૈલીની વાત કરવાની છે. ગુપ્ત કાળમાં મંદિરો બનવાની શરૂઆત થાય છે. તો નાગર શૈલી છે. સાઉથમાં તમે આવો, દ્રવિડ શૈલી, બેસર શૈલી, નાયક શૈલી, હોયસલ શૈલી, આ બધી શૈલીઓ છે. અને જેના માટે ચોલ રાજ્ય ઓળખાય છે, નટરાજ, જ્યાં ભગવાન શિવની મૂર્તિ. યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે આની પર મેન્સમાં કે નટરાજ શિવની મૂર્તિના મહત્વ વિશે ચર્ચા કરો, યાદ રાખજો. મધ્યકાલીન ભારતમાં મેં હમણાં જ વાત કરી કે મધ્યકાલીન ભારતનું સ્થાપત્ય કેવું છે, ગુલામ વંશમાં કયા કયા સ્થાપત્યની રચના થઈ છે, મુગલ કાળમાં કયા કયા સ્થાપત્યની રચના થઈ છે, આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું. પછી આગળ આધુનિક ભારત તો મેં હમણાં જ વાત કરી, ચર્ચ જે ગોવામાં જોવા મળશે, જે દીવ દમણમાં જોવા મળશે.
આધુનિક ભારતમાં એક વસ્તુ યાદ રાખજો કે આધુનિક ભારતમાં આ જેટલા બી દરિયાકાંઠે આવેલા નગરો છે ને એનો વિકાસ થયો છે. ગોડાઉનથી લઈને રહેવા કરવાની વ્યવસ્થાથી લઈને મોટા મોટા બંદરો આપણે જોવાનો પ્રયત્ન કરીશું. થોડું આગળ જઈએ. જો અહીંયા બીજો મુદ્દો છે, ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ. તો પહેલા તો આપણે સમજવું પડે સમાજ શું છે. કે ભાઈ જ્યાં એક જ વિચારધારા ધરાવતા લોકો રહેતા હોય, સમૂહ, એ લોકોની પરંપરા, પ્રથા બધું એક જેવું હોય, સમાજ કહીએ છે. અને પછી એક સ્ટેપ આગળ ભારતીય સમાજ કેવો છે. તો આજે 145 કરોડની જે વસ્તી છે, ધેટ્સ કોલ્ડ ઇન્ડિયન સોસાયટી. તો એના જે લક્ષણો છે એ જ ભારતીય સમાજની વ્યાખ્યા થશે. અને એમાંની એક લાક્ષણિકતા હું તમને સમજાવીશ ડેપ્થમાં, વિવિધતામાં એકતા. તો પહેલા તો આપણે એ સમજવું પડે કે આટલી બધી વિવિધતા કેમ ભારતમાં, બીજી કોઈ જગ્યાએ આવું નહીં જોવા મળે. આટલી બધી વિવિધતા ખાનપાનથી લઈને, કપડાથી લઈને, રંગરૂપથી લઈને બધે. અને આટલી બધી વિવિધતા હોવા છતાંય આપણે બધા એક કેમ છીએ? આ મુદ્દાનો સાર છે, મૂળ આપણે એ સમજવાનો છે. પછી વાત કરી છે ગુજરાતનું કળા કસબ, ગુજરાતની ચિત્રકળા, ગુજરાતનું ભરતકામ, ગુજરાતની જે અમદાવાદમાં ખાસ કરીને જે લાકડાની જે કહેવાય ને કોતરણી કરેલા આખે આખા બિલ્ડિંગ આવેલી છે, સમજો, આપણે એની વાત કરવાની છે. અહીંયા પર્ટિક્યુલર જુઓ, ભવાઈને અલગથી જ દર્શાવ્યો છે. પ્રિલિમમાં એવું નતું. ભવાઈ સમાજ અને તે સમયના કલ્ચર પર તેની શું અસર થઈ, ભવાઈની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કેટલા વેશો છે, વેશો બતાવવાનો હેતુ શું, આ બધું આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતની લોક સંસ્કૃતિ, મૌખિક પરંપરા, ભાઈ આ સિમ્પલ છે, સમજો. પરંપરા પ્રથાઓ જે વર્ષોથી ચાલતી આવે છે, આપણે એને નજીકથી જોવાનો પ્રયત્ન કરીશું. એનું સમાજને યોગદાન શું છે, એના લક્ષણો શું છે, આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું. પછી ભારતીય ચલચિત્રો ભાઈ અને રંગભૂમિનો સમાજ પર પ્રભાવ. ચલચિત્ર એટલે આપણી ભાષામાં ઇન્ડિયન મૂવીઝ. હું મારી બેચીસમાં જ્યારે જ્યારે આ ટોપિક ચાલે ત્યારે કહેતો હોઉં છું કે જેવો સમાજ એવી ઇન્ડિયન સિનેમા. સમાજનો આઈનો છે ઇન્ડિયન સિનેમા. જેવો સમાજ હશે ને એવા જ મૂવી બનશે. અને આપણને બધાને ખબર છે અત્યારે મૂવી અને વેબ સિરીઝની હાલત શું છે. આપણને બધાને ખબર છે. આપણે શું જોઈએ છે એ આપણને ખબર છે, સમજો. આપણે એ મુદ્દાને જોવાના છે કે ભાઈ શરૂઆતમાં જ્યારે હરિશ્ચંદ્ર બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી મૂવી કેટલા ઉતાર ચઢાવથી નીકળ્યું છે, એમાં શું વિવિધતા જોવા મળી છે, કયા સમયે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર છે? પછી જે ગાંધીજીના વિચાર દર્શનની પ્રસ્તુતતા, ભાઈ ગાંધીજીનું વિચાર દર્શન મેં આગળ અલગથી એક લેક્ચર લીધેલો છે, ગાંધીજીનું જીવન દર્શન. આપણે લિબર્ટી કેરેટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર છે જ, એકવાર જોઈ લેવો એ મજા આવશે. ગાંધીજીનું જીવન દર્શન, દર્શન અર્થ થાય છે જોવું અને શીખવું. ગાંધીજીના જીવનને આપણે નજીકથી જોવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે અને એમાંથી શીખવાનું છે. સારી વસ્તુઓ શીખવાની હોય, ખોટી વસ્તુઓ તો આખું ગામ શીખવાડશે આપણને. આજે છોકરાને ગાળ બોલતા કોઈ શીખવાડતું નથી, પણ એ આપોઆપ માહોલ જ એવો છે, શીખી જાય છે. આજના સમયમાં સારી વસ્તુઓ શીખવાડવાની જરૂર છે. તો ગાંધીજીના જીવનને આપણે નજીકથી જોવાનો પ્રયત્ન કરીશું કે એ ધર્મ વિશે શું વિચારે છે, એ વર્ણ વ્યવસ્થા વિશે શું વિચારે છે, એ મૂર્તિ પૂજા વિશે શું વિચારે છે. ગાંધીજીના મત મુજબ ઉપવાસ એટલે શું, રેટિયાએ શું કામ કર્યું છે. ઘણા બધા એવું કહે છે કે શું લાકડી અને રેટિયો આઝાદી અપાવી શકે. હું કહું છું કે ચલો આઝાદી તો ના અપાવે, પણ આ લાકડી અને રેટિયાએ તે સમયના ભારતીય સમાજમાં જનચેતના પૂરવાનું કામ કર્યું છે. લોકોને જગાડ્યો છે સમાજને કે તમે જાગો, હવે આ અંગ્રેજો સામે લડવાનું છે. તો આપણે નજીકથી ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીશું કે ઉપવાસનું શું મહત્વ છે, રેટિયાનું શું મહત્વ છે, સત્યનું શું મહત્વ છે, અહિંસાનું શું મહત્વ છે. ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ, ભાઈ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ભાઈ. તેનાથી ગુજરાતની ઇકોનોમી, ગુજરાતના ઇતિહાસ, ગુજરાતના સમાજ પર શું અસર થઈ છે આપણે જોવાનો પ્રયત્ન કરીશું.
દરિયાકાંઠેથી જેટલી બી જાતિઓ આવી છે એ જાતિઓને આપણે નજીકથી ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીશું. પછી એ જ ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ, યાદ રાખજો ભારતના સંદર્ભમાં નથી, ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ છે. અને પછી છેલ્લો મુદ્દો છે ગુજરાતના નારી સાહિત્ય સર્જકો. નારી સાહિત્ય સર્જકો 2018માં જીપીએસસી મેન્સમાં ક્વેશ્ચન પૂછાયો, સિમ્પલ ક્વેશ્ચન, કે ગુજરાતના 5 નારી સાહિત્ય સર્જકો વિશે માહિતી આપો. ફેક્ચ્યુઅલ ડેટા છે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ પ્રિલિમ અને મેન્સના પર્સપેક્ટિવથી જે આપણો સિલેબસ હતો. હવે આગળ વધીએ. મને કીધું કે લિબર્ટી એક હાથ તમારી તરફ કર્યો છે, હવે હાથને પકડવાની જવાબદારી તમારી છે. તાળી ક્યારે એક હાથથી ન વાગે. બસ આ એના સંદર્ભમાં એવા જે વિદ્યાર્થીઓ કે ભાઈ 12મું છે, FY SY TY અથવા તો ગ્રેજ્યુએટ જે થઈ ગયા છે, યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરવા માંગે છે, તો એમના માટે એક ફાઉન્ડેશન બેચ લઈને આવ્યું છે ઇંગ્લિશ મીડિયમની. શોર્ટ ટર્મ બેચો છે અને લોંગ ટર્મ બેચો છે. ઇંગ્લિશ મીડિયમમાં તમે જાઓ 10 જૂન 2024 થી એની શરૂઆત થઈ રહી છે, યાદ રાખજો. તો તમારે આ બેચીસમાં જોઈન થવું હોય, તમારે એડમિશન લેવું હોય, તો તમારે આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે. અને જો તમે રૂબરૂ મળવા માંગતા, હું પર્સનલી કહું છું કે રૂબરૂ મળો. એડમિન કઈ રીતે કામ કરે છે સારી રીતે તમે જુઓ, તમે ક્લાસ જુઓ, તમે અમારા ડિજિટલ ક્લાસ જુઓ. એકવાર જોઈન સેટિસ્ફાઈંગ થયા પછી તમે રૂબરૂ આવીને એડમિશન લો. તો રૂબરૂ આવવું હોય તો એના માટે આ અમારું એડ્રેસ છે અમદાવાદનું, જે HO છે અમારી સેલ્સ ઇન્ડિયાની સામે છે ઇન્કમટેક્સ લિબર્ટી હાઉસ. તો આ ફાઉન્ડેશન બેચ છે ઇંગ્લિશ મીડિયમની. આગળ હવે જીપીએસસી યુપીએસસી ગુજરાતી મીડિયમ બેચ પે. ઇંગ્લિશ મીડિયમ બી અમે લોન્ચ કરવા જઈ ગયા છે અને ગુજરાતી મીડિયમ માટે એમાં એ જ પ્રોસિજર, શોર્ટ ટર્મ લોંગ ટર્મ. અને એની બી તારીખ આ મગજમાં નાખી દેતો, 10 જૂન 2024 પ્રિલિમ મેન્સ ઇન્ટરવ્યુ. કેમ કે ઘણા બધા છોકરાઓને તકલીફ હોય છે, કન્ફ્યુઝન હોય છે, અને કન્ફ્યુઝન આગળ તકલીફનું કારણ બને છે કે સાહેબ પ્રિલિમની જોડે કરવી, મેન્સની જોડે કરવી કે ઇન્ટરવ્યુ, ત્રણેની જોડે કરી શકાય કે સ્ટેપ બાય સ્ટેપ કરાય. પણ મારું એવું માનવું છે પ્રિલિમ મેન્સ બંને જોડે જ કરાય, બંને જોડે જ કરાય. સમજો, જે છોકરાને મેન્સનો મય નથી આવડતો ને, એ અમારી જવાબદારી છે કે એને કઈ રીતે એ તૈયાર કરવો. સમજો, એ અમારી જવાબદારી છે. 1-to-1 મેન્ટરશીપમાં અમે માનીએ છીએ અને અમે આપીએ છીએ. ઓફલાઈન ક્લાસીસ તો ચાલતા હોય છે, તો એમાં અમે શું કરીએ છીએ મેન્સ માટે, માન લો કે મેં આજે એક ટોપિક લીધો છે ભક્તિ આંદોલન, તો ભક્તિ આંદોલનના સંદર્ભમાં જેટલા બી ક્વેશ્ચન બનતા હોય એ હું આપી દઉં છોકરાઓને લખવા, અને છોકરાઓ મને સામે બીજા દિવસે ચેક કરવા આપી દે. પણ જે ઓનલાઈન બેઠા છે છોકરાઓ, એના માટે બી વ્યવસ્થા કરી છે. તો એ લોકોએ શું કરવાનું હોય છે કે ભાઈ જે એ લોકો ઓનલાઈન જે બેસે છે એ લોકો ઘરે જઈને લેક્ચર પત્યા બાદ એ ક્વેશ્ચન જે મેં આપ્યા છે લખ્યા, અને પછી હું નંબર આપી દઉં મારો, તો એ મને પાછા મારા વોટ્સઅપ મેસેજ પર મને એ PDF કરે, અને પછી મેં એને ચેક કરીને પાછું આપી દઉં. એટલે ઓફલાઈન બી વ્યવસ્થા છે, ઓનલાઈન બી વ્યવસ્થા છે. સમજો. અને મેં આગળ કીધું એ પ્રમાણે જેને ઇન્ક્વાયરી લેવી છે, જેને એડમિશન લેવું છે, એ આ નંબર પર કોલ કરે. અને જેને રૂબરૂ આવો જ ભાઈ, મુલાકાત લો એકવાર. આ એડ્રેસ છે અમારું. 10 જૂન 2024 સુધીમાં જે એડમિશન લે છે એમના માટે એક બીજો ફાયદો છે. જો જે અમારા જેટલા બી હિસ્ટ્રી કલ્ચરના લેક્ચર છે એ તો મને લિબર્ટી કેરિયર એકેડમીની એપ્લિકેશન પર મળી જશે, બીજા ઘણા બધા સબ્જેક્ટ. સમજો, આ વિશેષતા છે. થોડું આગળ જઈએ પછી જે 2025 માટે પર્ટિક્યુલર જુઓ, એક તો STI ની 573 જગ્યાઓ છે, જીપીએસસી 164 જગ્યાઓ છે. તો એના માટે ઓફલાઈન બેચ 27 મે થી ચાલુ થઈ રહી છે. યાદ રાખજો, એ 27 મે થી છે. પ્રિલિમ અને મેન્સ બંનેની પૂરી તૈયારી કરાવવાની જવાબદારી અમારી.
જુઓ, અને 27 તારીખ સુધીમાં જો કોઈ એડમિશન લેશે અથવા તો એના પછી પણ જો કન્ટિન્યુ રહેશે તો અમે ફ્રી ઓનલાઈન કોર્સ એને અવેલ કરાવીશું. અને આગળ મેં કીધું એ પ્રમાણે આ નંબર તો છે જ અને એડ્રેસ પણ છે. હવે આગળ વાત કરીએ, અમારી ટીમ છે ભાઈ, એક્સપર્ટ ફેકલ્ટી, બધા હું તો આનો યોદ્ધા જ કહું છું, બધા યોદ્ધા મેદાનમાં ઉતરશે. એમાં મારો વિષય છે કલ્ચર. આગળ હવે આ ક્લાસરૂમ કોચિંગ ઓફલાઈન અમે આ રીતે જઈએ છીએ, સમજો. ડિજિટલ તો ડિજિટલ ક્લાસરૂમ, આ અમારા અનુભવી ફેકલ્ટી છે ત્રિવેદી સર. ડિજિટલ બોર્ડ છે, સમજો, કેમેરા હોય છે, બધી ફેસિલિટીઝ છોકરાઓને મળે છે. આ મટીરિયલ છે. ઇંગ્લિશ મીડિયમ તમે જોઈ લો, ગુજરાતી મીડિયમ, પ્રિલિમથી લઈને મેન્સ દરેક બુક અહીંયા તમને અવેલ કરવામાં આવશે, તમારી સામે જ. યુનિટ ટેસ્ટ લેવાય છે, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ લેવાય છે અને લેક્ચર ટેસ્ટ. માન લો કે આજે કોઈ મુદ્દો ચલાવું છું તો પછી એ જ મુદ્દાને રિલેટેડ 25 થી 30 માર્ક્સની ટેસ્ટ હોય છે, અને પછી આખા સબ્જેક્ટની ટેસ્ટ પાછી અલગ હોય છે, અને છેલ્લે યુનિટ ટેસ્ટ લેવામાં આવે ઓવરઓલ. યાદ રાખજો. આગળ આ જુઓ, હજારોની સંખ્યામાં છોકરાઓ જે છે ભાઈ મોક ટેસ્ટ આપતા હોય છે. લાઇબ્રેરીની ફેસિલિટીઝ આપણે અવેલ કરીએ છીએ, છોકરાઓ એનો પૂરેપૂરો લાભ લે છે. આ સિવાય જેને ઓનલાઈન કોર્સિસ અવેલ કરવા છે ભાઈ, કે ભાઈ ચલો ઓફલાઈનમાં નથી જવું, જે નોકરિયાત વર્ગ છે, જે સવારે બિચારો નીકળે છે અને સાંજે આવે છે, તો એવા લોકો માટે પણ વ્યવસ્થા છે. મેં આગળ કહ્યું એ પ્રમાણે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અને જે મોઘેરા વિદ્યાર્થીઓ જે એપલ વાપરે છે તેમના માટે બી અમે વ્યવસ્થા અવેલ કરાઈ છે. એના માટે કરવાનું શું છે, તમારે આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો છે, અને પછી એ લોકો જે કાંઈ પણ ગાઈડન્સ આપે એ પ્રમાણે તમારે ફોલોઅપ લઈને આગળ વધીને પેમેન્ટ કરીને તમે એપ્લિકેશન જે છે અવેલ કરી શકો છો. ક્લિયર છે? હવે આગળ હું જ્યારે કલ્ચરમાં આવું, હિસ્ટ્રીમાં આવું, ત્યારે મુદ્દો કઈ રીતે ભણાવું એ હું આજે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આપણો આજનો મુદ્દો છે ભક્તિ આંદોલન, સૌથી મહત્વપૂર્ણ. એક એક કરીને આપણે જોવાનો પ્રયત્ન કરીશું, બેઝિક થી ડેપ્થનેસ સુધી, જે મારી ભણાવવાની રીત છે. તો શરૂઆત કરીએ ભક્તિ આંદોલન. તો ભક્તિ આંદોલનની જો વાત કરું તો આની શરૂઆત થાય છે 7મી સદીમાં. ક્યાંથી થઈ હતી તો કે દક્ષિણ ભારત, તમિલનાડુ. કોના દ્વારા કરવામાં આવી હતી? અદ્વૈતવાદના જેને પ્રણેતા કીધા છે શંકરાચાર્ય. યાદ રાખજો, 7મી સદીમાં દક્ષિણ ભારતમાં આ ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી. કોના દ્વારા? તો કે સાહેબ શંકરાચાર્ય દ્વારા. હવે આ મુવમેન્ટને આગળ લઈ જવાનો શ્રેય, આગળ લઈ જવાનું શ્રેય જાય છે રામાનુજાચાર્યના. શંકરાચાર્યના લગભગ 200-250 વર્ષ પછી આ થઈ ગયા હતા, અને એમને આ મુવમેન્ટને આગળ લઈ ગયા છે રામાનુજાચાર્ય. યાદ રાખજો, જેને દ્વૈતવાદ ના પ્રણેતા કહેવામાં આવ્યા છે. હું આગળ સમજાવીશ તમને. થોડું આગળ જઈએ. દક્ષિણ ભારતમાં આ આંદોલનનું પ્રચાર પ્રસાર કોણે કર્યો હતો? ફેલાવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કોણે ભજવી હતી? તો સંતોના 2 સમૂહો છે, અલવાર અને નૈનાર. અલવાર એટલે એવા સંતો જે ભગવાન વિષ્ણુને માને છે, અને નૈનાર એટલે એવા સંતો જે ભગવાન શિવને માને છે. બધું બેઝિક છે. 7મી સદી શંકરાચાર્ય, 200-250 વર્ષ પછી રામાનુજાચાર્ય આગળ લઈ ગયા છે, પ્રચાર પ્રસાર કર્યો છે અલવાર અને નૈનાર સંતો દ્વારા.
સર તમે આ તો બધું કહી દીધું, કોણે શરૂઆત કરી હતી, ક્યાં થઈ હતી, કોણ આગળ લઈ ગયું, પણ સમજવાનું એ છે કે ભક્તિ આંદોલન થવાનું કારણ શું, આંદોલનની જરૂર શું પડી, આ મૂળ વસ્તુ છે. આંદોલન થવાનું કારણ શું છે સર, પેલા એ સમજાવો. સમજો, હવે આપણી ડેફનેસ ધીરે ધીરે ચાલુ થશે. તો યાદ રાખજો, જે 7મી સદીના જે સમાજ અને ધર્મમાં ખોટી પ્રથાઓ, ખોટી પરંપરાઓ જે ઘર કરી ગઈ હતી તેને દૂર કરવા, ટૂંકમાં જે 7મી સદીનો જે સમાજ છે, 7મી સદીનો જે ધર્મ છે, એમાં ખોટી વસ્તુઓ ઘર કરી ગયેલી. એટલે કે સમાજ અને ધર્મમાં સુધારા કરવા માટે આ આંદોલનની શરૂઆત થઈ હતી. સમજો, આ મૂળ કારણ છે. પણ હવે આપણે એ સમજવું પડશે કે સાહેબ સમાજ અને ધર્મમાં તકલીફો શું હતી. કેમ કે તકલીફો જ્યાં સુધી ના મળે ત્યાં સુધી સમાધાન પણ જલ્દી એ ના કરી શકાય. તો આપણે હવે તકલીફો સમજવાની કે સાહેબ સમાજ અને ધર્મમાં તકલીફો શું છે. તો યાદ રાખજો, બ્રાહ્મણોનું વર્ચસ્વ, કઠોર વર્ણ વ્યવસ્થા, પછી છે પશુ બલિ, પછી છે કર્મકાંડ, પછી છે બહુદેવવાદ. એક માણસને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, અખાએ જે કીધું છે અહીંયા પંક્તિ બેસે છે. બહુદેવવાદ, કર્મકાંડ, પશુ બલિ, કઠોર વર્ણ વ્યવસ્થા, બ્રાહ્મણોનું વર્ચસ્વ. સમજો, આ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ હતી. તો આ બધી વસ્તુઓને દૂર કરવા માટે આખું ભક્તિ આંદોલન શરૂ થયું. જો મારા મત મુજબ કહું ને કે ભક્તિ આંદોલનનો મૂળ હેતુ શું, સરળ વ્યાખ્યા શું, તો યાદ રાખજો, એની સરળ વ્યાખ્યા શું, તો કે ભક્તને ભગવાન સુધી પહોંચાડવા સરળ રસ્તો આપવો. એકદમ સરળ રસ્તો આપવો ભાઈ, કે જેની ઉપર ચાલીને ભક્ત ભગવાન સુધી ઇઝીલી પહોંચી જાય. એકદમ સરળ રસ્તો. ટૂંકમાં ધર્મને સરળ કરવાનું કામ કર્યું છે ભક્તિ આંદોલન. આ કારણોથી થયું હતું. સમજો કે સાહેબ હવે કઈ રીતે ભક્ત ભગવાન સુધી સરળ રીતે પહોંચી શકે. તો માન લો કે આ ભક્ત છે અને આ થઈ ગયા ભગવાન. તમે જે રૂપમાં માનતા હોય. તો તે સમયનો જે મજબૂત પુરોહિત વર્ગ શું કરતો હતો ખબર છે? પોતાના સ્વાર્થ માટે આ ભક્તને એવું કે જો તારે ભગવાન સુધી પહોંચવું છે ને તો એક કામ કર, તું પશુ બલિ કર. ભગવાન તને વધારે પ્રસન્ન થશે. બિચારો એક તો અભણ, ભણતર હોય નહીં, અને આ બધું ક્યાં જોવા મળે? જ્યાં શિક્ષણ ના હોય ને ત્યાં મોટે ભાગે જોવા મળે. બીજું, પુરોહિત વર્ગ શું કે તારે ભગવાન સુધી પહોંચવું છે ને તો એક કામ કર, હું કહું ને હવન કર, હું કહું ને યજ્ઞ કર. સમજો, એટલે આ થઈ ગયું કર્મકાંડ. સમજો. બીજું, ભક્તની સામે ઘણા બધા દેવતા હતા. કયા દેવતાની પૂજા કરવી, ક્યાં રહેવું એને ખબર નથી પડતી. સમજો, તો અહીંયા બહુદેવવાદ. સમજો, બહુદેવવાદ. ચોથું સ્પીડ બ્રેકર આવે વર્ણ વ્યવસ્થા. પુરોહિત વર્ગને અમુક વર્ગોને કહી દીધું ભાઈ તમે મંદિરમાં ના જઈ શકો, તમે ફલાણું ના કરી શકો, તમે ઢીકણું ના કરી શકો. તો જુઓ, ભક્તને ભગવાન સુધી પહોંચવામાં કેટલા બધા નડતર છે. હવે કોઈ બિચારો ગરીબ વર્ગ, એને પશુ બલિ એટલે કે પોતાના ખાવાના ભાભા છે, એને પશુ ક્યાંથી લાઈન બલિ કરે?
સમજો, એ પશુ બલિ કરી જ નાખતો હોય તો શું એને અધિકાર નથી ભગવાન સુધી પહોંચવાનો? સમજો, કોઈ વ્યક્તિ યજ્ઞ કરી જ ના શકતો હોય, એને પૈસા જ ના હોય એની જોડે, તો શું એને ભગવાન સુધી પહોંચવાનો અધિકાર નથી? શું કોઈ વ્યક્તિ પર્ટિક્યુલર જાતિમાં પર્ટિક્યુલર વર્ણમાં જન્મ્યો છે તો શું એને ભગવાન સુધી પહોંચવાનો અધિકાર નથી? એટલે જ કહું છું, ભક્તને ભગવાન સુધી પહોંચવા માટેનો સરળ રસ્તો આપવા માટે ભક્તિ આંદોલન ચાલુ થયું હતું. ભાઈ બધું બંધ, આ બધું જોઈએ જ નહીં ભાઈ, એકદમ હાઈવે આપી દો કે જેના માધ્યમથી ભક્ત ભગવાન સુધી પહોંચી શકે, ડાયરેક્ટ ઘાએ ઘા મારી ભાષામાં. સમજો, કોઈ હોલ્ડ નહીં. અને અહીંયા હું છોકરાઓને ઘણી વાર કહું છું કે ભક્ત રોજ ભગવાનને યાદ કરે બરાબર છે, પણ કોઈક ટાઈમ જો ભગવાને ભૂલથી આપણને યાદ કરી લીધા ને તો સીધા ઉપર જવું પડશે. સમજો આ વસ્તુ. એટલે ધર્મને સરળ રૂપ આપવું આ ભક્તિ આંદોલનનો હેતુ છે. ક્લિયર છે? એટલે ભક્તિ આંદોલન ચાલુ કોણે કર્યું આપણે એ જોઈ ગયા, ક્યાં ચાલુ કર્યું એ આપણે જોઈ ગયા, કયા કારણથી ચાલુ થયું એ આપણે જોઈ ગયા, હેતુ શું છે આપણે એ જોઈ ગયા. હવે થોડું આગળ જઈએ. સર મને એ ખબર નથી પડતી કે આ ભક્તિ આંદોલન 7મી સદીમાં જ કેમ થયું? કેમ 6ઠી સદીમાં નહીં? કેમ 9મી સદીમાં નહીં? કેમ 10મી સદીમાં નહીં? કેમ 5મી સદીમાં નહીં? સમજો, તો 7મી સદીમાં જ કેમ થયું એનું કારણ છે. 7મી સદીમાં જ્યારે ભારત નાના નાના રાજપૂત રાજ્યોમાં વહેંચાયેલું હતું, માન લો કે અહીંયા તમને જોવા મળશે ચૌહાણ, અહીંયા પાલ વંશ, સેન વંશ, અહીંયા ગઢવાલ વંશ, અહીંયા ચંદેલ વંશ, અહીંયા માળવામાં પરવાર વંશ. ગુજરાતમાં આવો તો વાઘેલા જોવા મળશે, ચાવડા જોવા મળશે, સોલંકી જોવા મળશે. અહીંયા આવો તો ચોલ, રાષ્ટ્રકૂટ જેવા રાજ્યો જોવા મળશે. તો 7મી સદીમાં જ્યારે રાજપૂત સત્તા હતી ભારતમાં, આ જ સદીમાં મુસ્લિમ આક્રમણ થયું હતું. હવે આપણે એ સમજી રહ્યા છે કે 7મી સદીમાં જે આંદોલન કેમ ચાલુ થયું. સમજો, મુસ્લિમ આક્રમણ થયું હતું. એટલે મુસ્લિમ આક્રમણ થયું ને પરિણામે સૂફી મત પાડતા લોકો, જે એમના સાધુ કહેવાય છે, એમના ભારતમાં પ્રવેશવાની શરૂઆત થઈ. સમજો, થોડું ડેપ્થમાં જઈએ. ઇસ્લામમાં છે ને 2 પ્રકારની વિચારધારા છે. એક છે શરિયત અને બીજું છે તરીકત. શરિયા લો, તમે નામ સાંભળ્યું હશે કે ઇસ્લામમાં જે કાયદા છે, જે સ્ટ્રોંગ કાયદા છે, જે રૂઢિવાદી કાયદા છે, એને શરિયત લો કહેવાય છે. જેમ કે તમે મુસ્લિમ કન્ટ્રીઝમાં તમે જોયું હશે કે ભાઈ કોઈ વ્યક્તિએ ચોરી કરી છે તો એને 4 રસ્તા ઉભો રાખો ને પથરા મારી મારીને માર નાખો. કોઈએ રેપ કર્યો છે તો એના હાથ કાપી નાખો, એના આંખ ફોડી નાખો, એના પગ કાપી નાખો, એને બેબસ કરી નાખો. તો આ જે છે ને આ બધા શરિયા લો છે. સમજો, ભારતમાં એની કોઈ ગુંજાઈશ નથી, કેમ કે આપણે ડેમોક્રેટિકલ વેમાં ચાલીએ છીએ. સમજો, તરીકત એટલે ઇસ્લામની ઉદારવાદી વ્યાખ્યા. આ રૂઢિવાદી વ્યાખ્યા છે, સ્ટ્રોંગ કાયદા. અને તરીકત એટલે ઇસ્લામની ઉદારવાદી વ્યાખ્યા. આ જ ઉદારવાદી વ્યાખ્યામાં સૂફી મત આવે, સૂફી સંતો આવે, જેમણે ઇસ્લામનો ઉદાર રીતે પ્રચાર કર્યો છે. ઉદાર રીતે એટલે કઈ રીતે? નૃત્યના માધ્યમથી, સંગીતના માધ્યમથી, કવાલીના માધ્યમથી. આપણા ડાયરા એ જ આ લોકોમાં કવાલી થયું. યાદ રાખજો, તમે ઘણી બધી બોલિવૂડ મૂવીઝ જોઈએ છે, એમાં ગીતો પણ સાંભળ્યા છે. એક તો પેલું કુંગ ફાયા કુંગ રણવીર કપૂરનું છે, અને બીજું ખ્વાજા મેરે ખ્વાજા. એ લોકો ઉપર જોઈને નાચે છે, નૃત્ય કરે છે. એટલે એક ભગવાન અને એ બંને વચ્ચે એક લિંક બેસાડવાનો પ્રયત્ન કરે છે નૃત્યના માધ્યમથી, સંગીતના માધ્યમથી. સમજો, તો સૂફીઓ આવ્યા તો અહીંનો જે હિન્દુ સમાજ છે એમણે આમાંથી શીખવાનો પ્રયત્ન કર્યો કે યાર આમનામાં તો બહુદેવવાદ છે જ નહીં, એક જ ઈશ્વરનો કન્સેપ્ટ છે. યાર આમનામાં તો મૂર્તિ પૂજા છે નહીં. અહીંયા મૂર્તિ પૂજા લખવાનું રહી ગયું છે. આમનામાં તો મૂર્તિ પૂજા છે નહીં. યાર આ લોકો તો જુઓ, ભગવાન સુધી પહોંચવાની કેટલી સરળ રીત છે. અને પરિણામે આપણે
ઇસ્લામ ધર્મમાંથી આ બધી વસ્તુઓ જોઈને 7મી સદીમાં શંકરાચાર્યએ આ આંદોલનની શરૂઆત કરી. એટલે ભક્તિ આંદોલનને બળ કોણે પૂરું પાડ્યું? ઈંધણ કોણે પૂરું પાડ્યું? સૂફીમાન. યાદ રાખજો. ક્લિયર છે? કારણો જોઈ ગયા, હેતુ જોઈ ગયા. હવે આગળ જઈએ. એક એક સ્ટેપ, 1 by 1. ભક્તને ભગવાન સુધી પહોંચવાનો સરળ રસ્તો આપવો. સાહેબ તમે કહી તો દીધું સરળ રસ્તો આપવો, પણ કેવો સરળ રસ્તો એ તો કયો સાહેબ. કેવો સરળ રસ્તો? એવી તો કઈ વસ્તુઓ અમે ફોલો કરીએ જેથી ફટાફટ ભગવાન સુધી પહોંચી જઈએ? તો ભક્તિ આંદોલન સરળ રસ્તા કઈ રીતે આપે ખબર છે? કે તમે છે ને ઘર બેઠા ખાલી ભગવાનને યાદ કરો, ભજન કરો, ભગવાન ડાયરેક્ટ ખુશ થઈ જશે. તમારે જવાની જરૂર નથી. એકદમ સરળ રસ્તો છે ભજન. યાદ રાખજો. જો તમારે ભગવાન સુધી પહોંચવું હોય, સંગીતના માધ્યમથી પહોંચી શકો. સમજો, ભજનોને, લોકગીતોને સંગીત સાથે જોડવામાં આવ્યા. સમજો આ વસ્તુ. એટલે ભજન થઈ ગયું, સંગીત થઈ ગયું. સમજો. પછી આપણે ડાયરા જોઈએ છે. કળિયુગમાં આમ જોવા જઈએ તો 9 પ્રકારની ભક્તિ હોય. એમાં કળિયુગમાં જે વધારે જે ફેમસ છે એ શ્રવણા ભક્તિ. ખાલી સાંભળો ને તો એક પ્રકારની ભક્તિ થઈ ગઈ. કેમ કે અત્યારે કોઈનો ટાઈમ નથી. સમજો. તો હનુમાન ચાલીસા કોઈ વાંચે નહીં પણ સાંભળે ને તે એક પ્રકારની ભક્તિ છે. સમજો. તો ભજનના માધ્યમથી, સંગીતના માધ્યમથી, લોકગીતોના માધ્યમથી, અને ચોથું નૃત્યના માધ્યમથી. એકદમ સરળ રસ્તો. ભજનનો કન્સેપ્ટ હવે આવે છે. સંગીત તો જો કે પહેલાથી ચાલુ જ છે, પણ હવે એનું મહત્વ વધી જાય છે. તમે ગરબા જુઓ. ગરબા કેમ કરીએ છીએ? અત્યારે જો કે મનોરંજનનું માધ્યમ છે, પણ ભક્ત અને ભગવાન જે એકાત્મની ભાવના જ્યાં આવે ને, બસ એ હેતુ છે ગરબાનો. ગરબાના માધ્યમથી ભક્તને ક્યાંક ને ક્યાંક લાગે કે ભાઈ યાર આપણે ભગવાન સાથે અત્યારે આપણે લિંક કરી રહ્યા છે. સમજો. લોકગીતો, ઘણા બધા એવા લોકગીતો છે કે જેણે ભક્તિને એકદમ સરળ કરી દીધી છે. સમજો. નૃત્ય. થોડું આગળ જઈએ. આ સરળ રસ્તા થઈ ગયા. તમે સમજો કે આટલું તમારે હવે મંદિરે જવાની જરૂર નથી, તમારે મૂર્તિ પૂજા કરવાની જરૂર નથી, તમારે પશુ બલિ કરવાની જરૂર નથી. આ રસ્તા અપનાવો એટલે આરામથી તમે ભગવાન સુધી પહોંચી જશો. ક્લિયર છે? હવે થોડું આગળ જઈએ. 7 થી લઈને 12મી સદી સુધી આ આંદોલન જે છે એ દક્ષિણ ભારતમાં રહ્યું. 12મી સદી પછી આ આંદોલન ઉત્તર ભારતમાં ગયું છે. સમજો. અને લઈ જનાર કોણ? તો આ બંને વચ્ચે લિંકનું કામ કર્યું છે રામાનંદે. રામાનંદે 12મી થી લઈને 13, 14, 15, 16મી સદી સુધી, 17મી સદી સુધી. સમજો. આ એ જ સમયગાળો છે કે જ્યાં ગુજરાતમાં તમને મોટા મોટા ભજનીકો જોવા મળશે. નરસિંહ મહેતા જોવા મળશે, ગંગા સતી જોવા મળશે, પાનબાઈ જોવા મળશે, મીરાબાઈ જોવા મળશે. તો તમે વિચારો આ જ સમયમાં ભજનીકોનો ઉદ્ભવ કેમ થયો? ભક્તિ આંદોલન. અને આ જેટલા બી ભજનીકો થઈ ગયા છે એ બધા યાદ રાખજો નીચા વર્ણમાંથી આવતા હતા. સામાજિક ઉત્થાનનું કામ કર્યું છે ભક્તિ આંદોલન. અને એ જે નીચા વર્ણમાંથી આવતા લોકો, કેમ કે ભણેલા ગણેલા તો હતા જ નહીં, તો એમની જે સ્થાનિક ભાષા છે ને એ સ્થાનિક ભાષામાં એમને ભજનોની રચના કરી છે, લોકગીતોની રચના કરી છે. એટલે સ્થાનિક ભાષાનું ઉત્થાન થયું કે નહીં? સમજો. હું ગુજરાતી છું,
અને મારી સામે કોઈ ઉર્દુ ભજન આવે, ફારસી ભજન આવે તો મને ખબર ના પડે, પણ હું જ્યારે ગુજરાતી ભજન સાંભળું, હેમંત ચૌહાણનું ઊંચી મેડી તે મારા સંતની રે, ઠાકોરજી મારે જે કહેવાય પાળિયા નથી થવું, તો મને ઇઝીલી ખબર પડશે. સ્થાનિક ભાષાઓનો ફાયદો આ છે. તો ભક્તિ આંદોલનના જ કારણે વર્ણ વ્યવસ્થા તૂટી, જાતિ વ્યવસ્થા તૂટી, નીચા વર્ણના લોકો જે કહેવાય ને સંતોના રૂપમાં બહાર આવે છે. અને જેટલા બી લોકો છે એમણે સ્થાનિક ભાષામાં ભજનોની રચના કરી છે. નરસિંહ મહેતાનું તમે ભજન સાંભળો, મીરાબાઈના તમે ભજન સાંભળો, આપણે આગળ જોઈશું. સમાજ ઉત્થાનનું કામ કર્યું છે, જાતિઓના વાડા તોડ્યા છે, વર્ણ વ્યવસ્થાને તોડવાનું કામ કર્યું છે. સમજો. થોડું આગળ જઈએ. આ જ આંદોલનને બંગાળમાં લઈ જવાનો શ્રેય ચૈતન્ય મહાપ્રભુને ફાળે જાય છે. હવે ચૈતન્ય મહાપ્રભુનું તમે નજીકથી જીવન જુઓ ને તો એમણે કૃષ્ણ ભક્તિનો નાચતા કરતા પ્રચાર પ્રસાર કર્યો છે, નૃત્ય કરતા કરતા. તમે હમણાં જ કીધું ભગવાન સુધી પહોંચવાનું માધ્યમ કયું? નૃત્ય. તમે ઇસ્કોનમાં જાઓ તો ઇસ્કોનમાં જે આરતી કરે છે એ નાચતા નાચતા કરે છે. ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં ભક્તિ આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો છે. આ જ આંદોલનને અસમમાં લઈ જવાનો શ્રેય શંકર દેવને ફાળે જાય છે. અને આ જ ભક્તિ આંદોલનને પરિણામે અસમમાં એક શાસ્ત્રીય નૃત્યની ઉત્પત્તિ થઈ છે જેનું નામ છે ક્ષત્રિય. યાદ રાખજો, નૃત્યના માધ્યમથી ભગવાન સુધી પહોંચવાનું છે. કેટલું સરળ છે તમે જુઓ. હવે બે બીજા મુદ્દા આપીશ ઇતિહાસને લગતા, બહુ મહત્વના છે. એમાં હું જયારે ભણાવતો ને દરેક ટોપિકને લિંક કરીને ભણાવતો, એટલે છોકરાઓને મજા આવે. કરંટ સાથે લિંક કરું, બીજી ઘણી બધી વસ્તુઓ સાથે લિંક કરતો. તો અહીંયા તમે જુઓ, આ જ આંદોલનને પરિણામે મહારાષ્ટ્રમાં તુકારામ, એકનાથ જેવા મોટા મોટા સંતો થઈ ગયા. અને એમાંના એક સંત હતા રામદાસ. આ રામદાસ છે જે શિવાજીના ગુરુ હતા. એમને છત્રપતિ શિવાજી મહારાજને કહ્યું કે યાર, મોગલોની સેનાવતીએ તમે લડો છો, બીજાપુર ગોલકુંડાની સેનાવતીએ તમે લડો છો. જ્યારે મુગલો આક્રમણ કરે છે ઉત્તરથી ત્યારે એ તમને આગળ કરે છે, અને જ્યારે આ લોકો ઉપર આક્રમણ કરવા જાય અથવા તો મુગલો સામે લડવા જાય તો તમને આગળ કરે છે. તો બંને બાજુ મરે છે કોણ? તો કે મરાઠા. તો પછી રામદાસે કીધું, જે ભક્તિ આંદોલનના નેતા છે, યાદ રાખજો, ભક્તિ આનંદના કારણે તે મળ્યા છે આપણને. તો એમણે શું કીધું શિવાજીને ખબર છે કે સુલેવા મુગલોના તમે એ કરો છો, સુલેવા બીજાપુર ગોલકુંડા અહેમદનગરના તમે દરબારમાં કામ કરો છો, તમે તમારા પોતાનું સામ્રાજ્ય ઉભું કરો ને. અને પછી છત્રપતિ શિવાજી મહારાજને મરાઠા સ્વરાજ ની સ્થાપનાનો વિચાર આવ્યો. એટલે મરાઠા સામ્રાજ્યનો ઉદયના મૂળમાં પણ ભક્તિ આંદોલન જોવા મળશે. આ સિવાય ભારતમાં એક બીજું સામ્રાજ્ય, શીખ સામ્રાજ્ય, 15મી સદી. તો આ શીખ સામ્રાજ્ય બન્યું કેમ? તો એની મૂળમાં ગુરુ નાનક છે, જેને શીખ ધર્મનો પાયો નાખ્યો. અને શીખ ધર્મ એ કયા આંદોલનનું પરિણામ છે? ભક્તિ આંદોલનનું પરિણામ છે. સમજો આ વસ્તુ. ક્લિયર છે? હવે એક એક કરીને આગળ મુદ્દા જોઈએ. જુઓ, આ કન્સેપ્ટ, આ ફેક્ચ્યુઅલ ડેટા પર આવીશું. આ બધું એ જ આપણે જોઈ ગયા. તમિલનાડુમાં શરૂઆત 7મી થી 12મી સદી વચ્ચે દક્ષિણ ભારતમાં રહ્યું. કોના દ્વારા? શંકરાચાર્ય દ્વારા. 250 વર્ષો બાદ રામાનુજાચાર્ય આંદોલનને પુનઃ જીવન કર્યું છે. પ્રચાર પ્રસાર તો કે અલવાર 12 સંતોનો સમૂહ, નયનાર 63 સંતોનો સમૂહ. જુઓ, ધર્મને એકદમ સરળ રૂપ આપવાનું છે. એક ભક્તને ખૂબ જ સરળતાથી ભગવાન સુધી પહોંચાડવાનો હેતુ છે. થવા પાછળના કારણો જુઓ. સુફી મત તો છે જ, અને હિન્દુ ધર્મમાં જે ખોટી વસ્તુઓ છે. આગળ ઉત્તર ભારતમાં લઈ જવાનો છે રામાનંદ, 13મી થી 16મી સદી. જ્યારે બંગાળમાં લઈ જવાનો છે ચૈતન્ય મહાપ્રભુ. હવે આ મુદ્દો આ રીતે છે, મેન્સમાં પૂછાઈ શકે કે આ આંદોલનનું મહત્વ સમજાવો, અથવા તો આંદોલનની સમાજ અને ધર્મ પર શું અસરો થઈ છે તમારે એ સમજાવવાની છે. તો આ અસરો જુઓ, આખો તમારો આન્સર રેડી જ છે કે ધર્મની વ્યાખ્યા હવે બહુ સરળ બની ભાઈ.
સામાન્ય માણસ પણ સમજવા લાગ્યો કે ધર્મ એટલે શું. હિન્દુ મુસ્લિમ વચ્ચેના ભેદભાવ ઓછા થયા છે. ઊંચ નીચ અને જાતિઓના વાડા દબાયા છે. સમાજના બધા જ વર્ગોમાં સમાનતા અને સદભાવના સ્થાપિત થઈ છે. પશુ બલિ, કર્મકાંડ, યજ્ઞ, તપ, બ્રાહ્મણનું વર્ચસ્વ ઓછું થયું છે. સામાન્ય જન આ આંદોલનમાં જોડા. તમે હમણાં જ કીધું ક્ષેત્રીય ભાષાઓનો જન્મ થયો છે. ગુજરાતી, મરાઠી, વ્રજ ભાષા વગેરેનો પણ વિકાસ થયો છે અને સંગીતનો વિકાસ થયો કે જેમ કે કવાલી અને ભજન. હવે આ આંદોલનના લીધે સંસ્કૃતિનું આદાન પ્રદાન. એવું નથી કે આપણે ઇસ્લામમાંથી શીખ્યા છે. ઇસ્લામિક સૂફી સંતોએ બી આપણામાંથી ઘણું બધું શીખ્યું છે. જેમ કે આ શિર મુંડન, સમજો, વાળ ઉતરાવા, પછી ઝીનબીન અથવા તો જનબીન, ભિક્ષા પાત્ર રાખવું, પછી મુલાકાતીઓને પાણી આપવું. કેમ કે આપણામાં કન્સેપ્ટ છે અતિથિ દેવો ભવ. હવે આપણે પણ સ્વીકાર્યું. અને આપણે ડાયરા પરથી સંગીતના મુશાયરા યોજવા. ક્લિયર છે? આગળ વધીએ. હવે આ દરેક વિસ્તારમાં, દરેક ક્ષેત્રમાં કયા કયા સંતો થઈ ગયા જે મહત્વના છે મેં લખ્યા છે. દક્ષિણ ભારતમાં જો શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, અલવાર નૈનાર. પછી આગળ જઈએ મહારાષ્ટ્રમાં રામાનંદ, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ. ગુજરાતમાં તો મેં હમણાં જ નામ લીધા. આગળ હવે આ પ્રિલિમ સંબંધિત ડેટા છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો શંકરાચાર્ય જુઓ, અદ્વૈતવાદ. આગળ સમજાવું છું. કાલડી ગામે જન્મ છે, અલવાન નદીના કિનારે. આ માતા પિતાનું નામ છે અને એમના ગુરુ હતા ગોવિંદ યોગી, જેમણે શંકરાચાર્યને પરમહંસની ઉપાધિ આપી હતી અને 33 વર્ષની ઉંમરે કેદારનાથ ખાતે સમાધિ લીધી હતી. હા ભાઈ, આ મારો જ ફોટો છે. થોડા પોતાની બી ગરીબની પબ્લિસિટી થવી જોઈએ, થોડી ઘણી, સમજો. કેદારનાથ ગયો ત્યાંનો ફોટો છે. કેદારનાથનું મંદિર એવું કહેવામાં આવે છે કે પાંડવોએ બનાવ્યું હતું અને શંકરાચાર્ય અહીંયા સમાધિ લીધી હતી, એટલે એનું મહત્વ વધી જાય છે. અને કેદારનાથનું તમે શિવલિંગ જોવો, આ રીતનું છે. જે પોઠિયો જયારે બેઠો હોય ને ત્યારે એની પીઠ આ રીતની જોવા મળે. આ એ પોઠિયાની પીઠ છે કે જ્યાં ભગવાન શંકર પોઠિયાના અવતારમાં ત્યાં બેઠા હતા. પછી એમને પીઠ બહાર રહી ગઈ. તો એ આજનું શિવલિંગ છે. જો આ 4 મઠ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, હું આગળ સોલ્વ કરાવીશ. શૃંગેરી, પુરી, દ્વારકા અને બદ્રીનાથ ખાતે તપ કરીને, જગ્યાને સિદ્ધ કરીને મઠોની સ્થાપના કરી છે. પછી આ રામાનુજાચાર્ય દ્વૈતવાદ, મદ્રાસ નજીક પેરુમ્બર નામના સ્થળે. ગુરુ છે યાદવ પ્રકાશ. જુઓ આગળ વધીએ. રામાનંદ, 12 શિષ્યોમાં 2 સ્ત્રીઓ હતા, પગ્યાવતી અને સુરસરી. જુઓ આપણે જોઈ ગયા હતા હમણાં. અને આ બધા બેઝિક ક્વેશ્ચન છે કે તેમનો સંપ્રદાય રામભક્ત સંપ્રદાયના નામથી ઓળખાય છે. તેમના શિષ્યો બધા અલગ અલગ જાતિના. જુઓ, રહીદાસ મોચી છે, કબીર વણકર છે, ધનના જાટ ખેડૂત છે, સેન વાળંદ છે, પીપાજી પોતે રાજપૂત છે ને સુખા. તેમજ બીજા છે નરહરી. જાતિઓના વાડા તોડ્યા છે વિભક્તિ આંદોલન. પછી આગળ વધીએ. કબીર ભાઈ, બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર. સમજો, बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर. पंखी को छाया नहीं, फल लागे अति दूर. ભણેલા નતા પણ આમની ઓબ્ઝર્વેશન પાવર જુઓ. ખાટલામાં હુતા હુતા અમને કહી દીધું ભાઈ બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર. એટલા બી મોટા ના થાવ કે તમારો છાંયડો છે ને એનો ઉપયોગ કોઈ ના કરીએ. તમારું ફળ જે થયા છે એ બિચારા ભૂખ્યાને મળી ના શકે. વિચાર વિસ્તારમાં મીન્સમાં પૂછાય છે. અભણ વ્યક્તિ નિર્ગુણ વિચારધારામાં માનતા હતા. સમજો, ભગવાનને એક મૂર્તિ સ્વરૂપમાં નહીં, ભગવાન દરેક કણ કણમાં છે. નિર્ગુણ વિચારધારા, નિરાકાર સ્વરૂપ, એમાં માનતા હતા. એક વિધવા બ્રાહ્મણીના ગર્ભથી પછી એ વિધવા બ્રાહ્મણી એમને નદીમાં મૂકી દીધા અને એ દીકરાને પાલન પોષણ કર્યું. નીરુ અને નીમા નામે મુસ્લિમ દંપતી. આ પહેલા સંત હતા, પહેલા નિર્ગુણ ભક્તિ સાથે જોડાયેલા સંત છે કે જે સંન્યાસી હોવા છતાં પણ ગૃહસ્થ જીવન જીવ્યું છે. અને એમના શિષ્યો છે ધર્મદાસ, જાગુદાસ, બોગીસ. રામ રહીમ બંનેમાં માનતા હતા ભાઈ માનવ આત્માનું અંતિમ ધ્યેય
પરમાત્મા સાથે યુનિટીનો અનુભવ કરવો. સમજો, મનુષ્યની અંદર જ પરમાત્મા છે, હું આગળ વાત કરીશ. અને તેમના મુખ્ય અનુયાયી ધરણીદાસ છે, જેમણે આજના છત્તીસગઢ વિસ્તારમાં કબીર પંથી ધર્મદાસી શાખાની સ્થાપના કરી હતી. તેના બહુ ફેમસ. તેમનો ઉદ્દેશ બીજક નામના ગ્રંથમાં લખાયેલ છે અને તેમની ભાષા સદુકડી છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. હવે જુઓ, ऐसी वाणी बोलिए मन का आपा खोए, औरन को शीतल करे आपो शीतल खोए. એવું બોલો ને જેથી સામેવાળા તો સેટિસ્ફાઈંગ થાય અને બોલ્યા પછી તમને શાંતિ મળે. અમુક લોકો નહીં મન ભાવે એમ બોલી દેતા હોય છે, પછી બહાર જઈ પછીથી પસ્તાવો થાય કે હારું આ ખોટું બોલી ગયું, ગિલ્ટી ફીલ થાય. સમજો, તો એવું બોલવાનું નહીં ભાઈ. એ આ કબીર આ વાક્યોના માધ્યમથી કહેવા માંગે છે. પછી એક આ પાહન પૂજે હરી મિલે તો મેં પૂજું પહાર, યાતે એ ચક્કી બલી પીસ ખાય સંસાર. જો પથ્થર પૂજવાથી ભગવાન મળતા હોય તો હું પહાડની પૂજા ના કરું, મને ફટાફટ મળી જાય. સમજો, શ્લોક પંક્તિઓના માધ્યમથી ધર્મમાં રહેલી ખોટી વસ્તુ પર પ્રહાર છે. યાદ રાખજો, ધર્મ પર પ્રહાર નથી, ધર્મમાં રહેલી જે ખોટી વસ્તુઓ છે એની પર પ્રહાર છે. પછી અમે હમણાં જ કીધું, पंथी को छाया नहीं फल लागे अति दूर. આગળ વધીએ. ગોસ્વામી તુલસીદાસ રામચરિતમાનસ અકબરના સમયે લખાઈ હતી. સગુણ પરંપરા. સગુણ એટલે તમે સમજો ભગવાનને એક આકારમાં માને છે, મૂર્તિ પૂજા માને છે. અન્ય રચનાઓ એમની વિનય પત્રિકા, કવિતાવલી, ગીતાવલી, પાર્વતી મંગલ, જાનકી મંગલ અને હનુમાન બાહુ. આગળ રામચરિત માનસ. રામચરિત નામ જુઓ, જે રામનું ચરિત્ર કે છે ને એ પુસ્તક. ચરિત્ર કેવું હોવું જોઈએ ભગવાન રામ જેવું, એના પરથી આ લખાયેલું છે. એમના ચરિત્ર પર લખાયેલી છે એટલે રામચરિત કીધું છે. આગળ આ એક એક કરીને બધા જુઓ. ચંતૈને પ્રામભુ હમણાં જ વાત કરી હતી, બંગાળના નદિયા ગામે ઈશ્વરપુરી, જે ગૌરાંગ મહાપ્રભુના નામથી ઓળખાતા હતા, એમના ગુરુ છે. જુઓ, નૃત્ય દ્વારા કૃષ્ણ ભક્તિનો પ્રચાર પ્રસાર. આ તમને ઇસ્કોનમાં જોવા મળશે. ખાલી એક શિખા રાખેલી હોય, બાકી ટોલ હોય અને ઢોલ ને બધું લઈને લોકો નીકળતા હોય છે. તેમનો સંપ્રદાય ગોસાઈ સંઘના નામથી ઓળખાય છે અને તેમણે ભક્તિમાં સંકીર્તન પ્રણાલીની શરૂઆત કરી છે. દેવી છે મીરાબાઈ, મેડતા જિલ્લાના ચૌકારી ગામે રતનસિંહ રાઠોડ. લગ્ન જુઓ, રાણા સાંગા. બાબરે પોતાની આત્મકથામાં કીધું છે કે મેં રાણા સાંગા જેવો યોદ્ધા મારા જીવનમાં નહીં જોયો. આ એ યોદ્ધા છે. અને એમના સૌથી મોટા પુત્ર ભોજરાજ સાથે લગ્ન થયા છે. પતિના મૃત્યુ બાદ સંપૂર્ણ જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું છે. અને આ એમની બધી રચનાઓ છે. પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમોલક દી મારે સદગુરુ કૃપા કરપ ના. સમજો. આગળ પછી જુઓ, ભક્ત કારણ રૂપ નરહરી, ધરયો આપ શરીર, હિરણ્ય કશ્યપ્યુ માર્દીનો, ધરયો નાહી નધીર. સિમ્પલ ભાષામાં સમજાવું કે તમે ભગવાનને ગમે તેટલી ગાળો બોલો, એ સહન કરી લેશે, પણ જો તમે એના ભક્તને ચાળો કરશો, એના ભક્તને હેરાન કરશો, તો ભગવાન સ્તંભ ફાડીને બહાર નીકળશે, તમને છોડશે નહીં. આ મેસેજ આપવા માંગે છે. આગળ રૈદાસ ગૃહસ્થી અને નિર્ગુણ. વારાણસી જાતિથી ચમારતા, રાયદાસી સંપ્રદાયની સ્થાપના કરી. શિષ્ય જુઓ, ચિત્તોડના રાણઝાલી. અને તેમના કેટલાક પદો જે છે એ પવિત્ર ગુરુ ગ્રંથ સાહેબમાં આપવામાં આવ્યા છે, યાદ રાખજો. દાદુ દયાળ અમદાવાદના છે, કબીરના અનુયાયી હતા અને સાંભર ખાતે વસીને તેમણે બ્રહ્મ સંપ્રદાયની સ્થાપના કરી છે. અને તેમને જે આંદોલનની શરૂઆત કરી કહેવાય છે નિપક આંદોલન. અને એમના શિષ્ય છે. જુઓ, હિન્દુ મુસ્લિમ બંને જોવા મળશે. શંકરદેવ મેં હમણાં જ વાત કરી, અસમમાં જે ભક્તિ આંદોલનને લઈ જાય છે. એક શરણમ, એકની શરણમાં જાઓ, એ સિદ્ધાંત અપનાવ્યો છે. અને તેમના મઠ નામધરના નામથી ઓળખાય છે. તેમનું બીજું નામ છે નાભાજી, તુલસીદાસના સમકાલીન છે. અને તેમણે સંતોના ચરિત્રના સંગ્રહ ભક્તમાલ નામે ગ્રંથની રચના કરી હતી. આ બધું બેઝિક છે, યાદ રાખજો.
વલ્ભાચાર્ય, જે આપણે દ્વારકા મંદિર છે એ પુષ્ટિ માર્ગ સાથે સંકળાયેલું છે, યાદ રાખજો, પુષ્ટિ વિચારધારા સાથે સંકળાયેલું છે, અને એના સ્થાપક હતા વલ્ભાચાર્ય. તેલુગુ બ્રાહ્મણ છે, પુષ્ટિ માર્ગની સ્થાપના કરી છે, અને એમનું મુખ્ય સાહિત્ય છે ભગવદ્ ગીતા. પછી નિમ્બાર્ક, મદ્રાસની વાત છે. મદ્રાસ પ્રાંતમાં આવેલ વેલાસી જિલ્લાના નિંબાપુર ગામે અદ્વૈતવાદનું ખંડન કરીને મધ્યમ માર્ગ સમજાવ્યો છે, અને તેમને કહ્યું કે ભાઈ કૃષ્ણ ભક્તિ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. સંત જ્ઞાનદેવ, મેં હમણાં જ વાત કરી રામાનંદની, દક્ષિણ ભારતથી ઉત્તર ભારતમાં જે ભક્તિ આંદોલનને લઈ ગયું એ રામાનંદના શિષ્ય છે. અને વિઠ્ઠોબાના પૂજારી છે. વિઠ્ઠોબા, ભગવાન કૃષ્ણને મહારાષ્ટ્રમાં વિઠ્ઠોબા કહેવાય છે, અને આમણે મરાઠીમાં ભાવાર્થ લિપિકા નામે ગ્રંથની રચના કરી હતી, જે જ્ઞાનેશ્વરી ગીતાના નામથી પણ ઓળખાય છે, અને બહુ ફેમસ આમના ભજનો અભંગના નામથી ઓળખાય છે. એટલે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. આમને મહારાષ્ટ્રમાં જો ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી તો એ આમને સંત જ્ઞાનદેવે. ક્લિયર છે? હવે આ ક્વેશ્ચન કયો વાદ કોણે આપ્યો છે? અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત અને દ્વૈત. તો આપણે એક એક કરીને સમજવાનો પ્રયત્ન કરીશું. ને આ ગુરુ નાનક શીખ ધર્મની એમને સ્થાપના કરી હતી, યાદ રાખજો. શીખ ધર્મના સ્થાપક પાકિસ્તાનમાં જે તલવંડી ગામ છે, એ તલવંડી ગામમાં એમનો જન્મ થયેલો છે, જે અત્યારે નાનકાના સાહેબ કહેવાય છે, યાદ રાખજો. આમણે શરૂઆત કરી હતી ગુરુ કા લંગર, એટલે કે 24 કલાક 365 દિવસ જે લંગર ચાલે છે, કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેકને સમાન રીતે જમાડવામાં આવે છે પંગતમાં. પછી ગુરુ ગાદીની સ્થાપના કરી. ટોટલ 10 ગુરુ હતા. છેલ્લા હતા ગુરુ ગોવિંદસિંહ, યાદ રાખજો. નામને જ કહેવામાં આવ્યા છે પંજાબના આદિ કવિ. નિર્ગુણ વિચારધારા માનતા હતા. એમને સતકર્તાર, સતનામ, વાહેગુરુ, ઓમ જેવા શબ્દનો પ્રચાર પ્રસાર કર્યો છે. સુરદાસ વલ્ભાચાર્યના શિષ્ય છે ને, વ્રજમાં રહીને તેમણે સુરસાગર નામના ગ્રંથની રચના કરી હતી. નામદેવ જુઓ છીપા જાતિના હતા, કપડા રંગના, અને એમના કેટલાક પદો ગુરુ ગ્રંથ સાહેબમાં સમાવાયા છે. એકનાથ મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત ભાનુદાસના પૌત્ર. એના પછી મેં હમણાં જ વાત કરી રામદાસ, છત્રપતિ શિવાજી મહારાજના આધ્યાત્મિક ગુરુ. જો છે શિવાજીને પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની પ્રેરણા આપી. દાસબોધ નામે ગ્રંથના રચયિતા, અને ચફલ ગામે સ્થાયી થયા હતા. હવે એક એક કરીને સમજીએ. સૌથી પહેલા અદ્વૈતવાદ. અદ્વૈતવાદ, દ્વૈતનો અર્થ થાય છે બે. સમજો આ વસ્તુ. દ્વૈતનો અર્થ થાય છે બે, પણ અહીંયા અદ્વૈત છે એટલે એક જ. બે નથી, એક જ. પણ શું સાહેબ બે નથી, શું બે, શેની વાત કરો છો? તો કે ઈશ્વરની. ઈશ્વર કેવો છે? એક જ. યાદ રાખજો. શું કીધું છે? તો કે આપણે જીવ એટલે કે આત્મા અને બ્રહ્મ એટલે કે ઈશ્વર, આ બંને અલગ અલગ નથી. જીવની અંદર જ બ્રહ્મ છે, આપણી અંદર જ ઈશ્વર છે. અદ્વૈતવાદ બંને એક જ છે, સિમ્પલ ભાષામાં. ફરીથી કહું છું, આત્મા અને બ્રહ્મ બંને અલગ અલગ નથી. જે બ્રહ્મે આપણને બનાવ્યો છે આપણી અંદર જ છે. અને જો તમારે બ્રહ્મ સુધી પહોંચવું હોય, જો તમારે સમજો એ ઈશ્વરીય તાકાત સુધી પહોંચવું હોય, તો તમારે એમને પામવા માટે નિર્ગુણ સ્વરૂપ ને માનવું પડે. કેમ કે અંદર જે છે એ નિરાકાર છે, અને ત્યાં સુધી પહોંચવા માટે તમારે ઉપાસના કરવી પડે, ધ્યાન કરવું પડે, જપ કરવું પડે, તપ કરવું પડે. સિદ્ધાર્થ હોય કે વર્ધમાન હોય, તમે જુઓ 6-12 વર્ષ તપમાં બેઠા હતા. તો એ તપમાં બેસીને કરતા હતા શું? તો કે પોતાની અંદર રહેલ જે ઈશ્વરીય તાકાત છે એને શોધવાનો પ્રયત્ન કરે છે. એ લોકો પણ નિર્ગુણ વિચારધારામાં માનતા હતા.
કે ભગવાન કણ કણમાં છે ભાઈ. તમે એને કોઈ મૂર્તિ સ્વરૂપમાં બાંધીને ના બેસો. હું અહીંયા મૂર્તિ પૂજાનો વિરોધ નથી કરતો, યાદ રાખજો. મૂર્તિ પૂજા હોવી જોઈએ, કેમ કે અદ્વૈતવાદ દ્વૈતવાદ એ ભણેલા ગણેલા લોકો જાણી શકે, પણ જે બિચારો અભણ માણસ છે એને થોડી અદ્વૈતવાદ ખબર પડે, દ્વૈતવાદ ખબર પડે. તો એના માટે ભગવાન શું? મૂર્તિ. તો મૂર્તિ પૂજા હોવી જોઈએ. તો અહીંયા તમારે તમારી અંદર રહેલા ભગવાન સુધી પહોંચવું હોય તો ધ્યાન, તપ, જપ કરવા પડે. એટલે જ અહીંયા કીધેલું છે કે બ્રહ્મ સત્ય અને આજુબાજુની જેટલી બી દુનિયા છે એ મિથ્યા છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આને કીધું છે અદ્વૈતવાદ. સિમ્પલ ભાષામાં મેં સમજાવ્યું છે. હવે આગળ દ્વૈતવાદ. દ્વૈત એટલે બે. એ જ વાત છે બ્રહ્મ અને આત્મા. અહીંયા એવું કીધું છે કે આત્મા અલગ છે અને બ્રહ્મ અલગ છે. આપણી અંદર બ્રહ્મ નથી. એ આજે સૃષ્ટિ ભગવાને બનાવેલી છે ને, બસ એમાં વાસ કરે છે. અને જો તમારે આત્મા એ બ્રહ્મ સુધી પહોંચવું હોય તો તમારે એમની સગુણ ભક્તિ કરવી પડે. સગુણ ભક્તિ એટલે મૂર્તિ પૂજા. સમજો, દ્વૈતવાદ આત્મા અને બ્રહ્મ બંને અલગ અલગ છે. સિમ્પલ છે. થોડું આગળ જઈએ. એક આર્યું દ્વૈતાદ્વૈત. દ્વૈત પ્લસ અદ્વૈત ઇઝ ઇક્વલ ટુ દ્વૈતાદ્વૈત. બંને સત્ય છે ભાઈ. અહીંયા બંનેને સત્ય કીધા છે. સમજો, આત્મા એ પરમાત્માનો જ ભાગ છે. આત્માને પરમાત્માથી અલગ કરી શકાય, પણ છેલ્લે તો બંને એક જ છે. ઉદાહરણ આપ્યું છે માટીનું. માટીમાંથી જ ઘડો બને, પણ જ્યારે ઘડો તૂટે ત્યારે માટી જ થાય છે. સમજો, કીધું છે ને, ભજન ગાયું છે હેમંત ચૌહાણે, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા છે, મૃત્યુ લોકની માટીમાંથી માનવ કરીને રાખ્યા. છેલ્લે બધું માટી જ છે. આપણે ભગવાનનો જ અંશ છીએ. એટલે દ્વૈત બી સાચું છે ને અદ્વૈત બી સાચું છે. અદ્વૈતાદ્વૈત. અને એના પછી છેલ્લે છે વિશિષ્ટ દ્વૈતવાદ, એટલે કે સુધારેલો અદ્વૈતવાદ છે. સમજો કે ભાઈ બ્રહ્મ તો સત્ય છે જ, પણ એની સાથે સાથે જે એની આજુબાજુનું જે જીવ છે, જે જગત છે, એ પણ સત્ય છે. અદ્વૈતવાદમાં આગળ શું જોઈ ગયા કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. પણ અહીંયા સુધારેલા અદ્વૈતવાદમાં શું કીધું છે કે બ્રહ્મ તો સત્ય છે જ, જોડે જોડે જગત પણ સત્ય છે. કેમ? કેમ કે જગતનું નિર્માણ એ પાલનહારે કર્યું છે, ઈશ્વરે કર્યું છે. એ એની વાત છે. સમસ્ત જીવોમાં જોવા મળે છે. સમજો, આ એ જ છે કે ભાઈ વૃક્ષ એક જ છે બ્રહ્મ, પણ પાંદડા, ફળ, ફૂલ, ડાળીઓ તેનો ભાગ જ છે. તેના લક્ષણો છે. આ સુધરેલો અદ્વૈતવાદ. સમજો, બ્રહ્મ સત્ય અને જગત પણ સત્ય છે. ક્લિયર છે? તો આ ચાર મુદ્દા આપણે સમજવાના હતા. હવે આગળ જે ક્વેશ્ચન પૂછાય છે એની મારે વાત કરવી છે કે પ્રિલિમ પરીક્ષામાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા. જુઓ, આપણે જે વાત કરી ગયા ભાઈ એ જ છે. ભક્તિ આંદોલનના સંત અને ગુરુઓ તથા તેમણે આપેલા ફાળાની જોડી નીચે આપેલ છે, કઈ સાચી નથી. જો, ત્રીજી જોડી સાચી નથી. એકનાથ રામદાસ હમણાં આપણે જોઈ ગયા, દાસબોધના રચયિતા છે ભાઈ. રામાનુજ વૈષ્ણવ પરંપરાના સમર્થક આપણે જોઈ ગયા. બસવ લિંગાયત સંપ્રદાયના સ્થાપક. ખોટી કઈ? ત્રીજો નંબર. આ રીતના ક્વેશ્ચન બને. બીજો ક્વેશ્ચન જુઓ, 2022-23માં આજે બે ક્વેશ્ચન છે ને, એક આ અને એક આ 2022-23ની પ્રિલિમમાં હતા. હમણાં મેં વાત કરી શંકરાચાર્યના 4 મઠની, એના પરથી જ ક્વેશ્ચન છે. જુઓ કે 4 શારદા પીઠ પૈકી એક એ ગુજરાતમાં ક્યાં સ્થિત છે? તો આ તો સિમ્પલ આન્સર છે ભાઈ, દ્વારકા. સમજો, દ્વારકામાં છે શારદા પીઠ. થોડું આગળ જઈએ. એક આ ક્વેશ્ચન જુઓ, અલવાર, નૈનાર, વરકરી. મેં હમણાં જ વાત કરી હતી ભાઈ. જુઓ કે વૈષ્ણવ સંત કોને કહેવાય, નૈનાર સંત કોને કહેવાય?
તો આનો આન્સર આવે છે 3 સાચું છે. અલવાર એટલે જે ભગવાન વિષ્ણુને માને છે, નૈનાર એટલે જે ભગવાન શિવને માને છે, અને વારકરી મેં હમણાં જ લખાયું હતું વિઠ્ઠોબા સંપ્રદાયને માને છે. અને આ બે ક્વેશ્ચન, અને એમાંનો હજી એક જુઓ, ભક્તિ આંદોલનના લીધે અસમમાં ક્ષત્રિય નૃત્યનો જન્મ થયો. તો જુઓ ક્વેશ્ચન બી એ જ છે કે ક્ષત્રિય સંગીત નૃત્ય અને નાટકનું સંયોજન છે. અસમના વૈષ્ણવોની સદીઓ જૂની પરંપરા છે, અને તે તુલસીદાસ, કબીર અને મીરાબાઈ દ્વારા રચાયેલા ભક્તિ ગીતોના રાગ અને તાલ પર આધારિત છે. તો આનો જે આન્સર છે એ ડી, ઉપરોક્ત બધા 3 આવે છે. આ રીતના ક્વેશ્ચન બને. પછી એક આ ક્વેશ્ચન છે 2021-22 માં પૂછાયેલો છે. જુઓ, નિર્ગુણ વિચારધારા, સગુણ વિચારધારા, અહીંયા જ પૂછ્યું છે. ભાઈ પુષ્ટિ માર્ગ હમણાં જ મેં વાત કરી હતી. જો શું લખ્યું છે, નિર્ગુણ માર્ગી સંતોમાં તુલસીદાસ અને મીરાબાઈનો સમાવેશ થાય છે. સગુણ ભક્તિ ધારામાં રામ ભક્તિ અને કૃષ્ણ ભક્તિ એમ 2 શાખાઓ છે, અને સુરદાસ નિવાણીમાં પુષ્ટિ માર્ગી વિચારધારા વ્યક્ત થઈ ગઈ છે. તો આનો આન્સર છે બી. ભાઈ તુલસીદાસ એ ભગવાન રામને માનતા હતા, મીરાબાઈ એ કૃષ્ણને માનતા હતા, એક રૂપમાં માનતા હતા, એક રૂપમાં. સગુણ વિચારધારામાં છે, નિર્ગુણ આવે જ નહીં. સમજો, આન્સર આવે છે. પછી એકદમ ફેક્ચ્યુઅલ ડેટા પૂછ્યો. જો કબીરની આપણે જે પંક્તિની વાત કરી, બસ એની પરથી જ ક્વેશ્ચન છે કે કઈ પંક્તિ ભાઈ કબીરની નથી. જુઓ, આન્સર આવે છે ડી. આગળ વધીએ. હવે ભક્તિ આંદોલનમાંથી અગાઉની મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચનના પ્રિલિમ પર્સપેક્ટિવ થઈ ગયા, અને મુખ્ય પરીક્ષામાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે શું લખ્યું? જુઓ, ભક્તિ ચળવળની અગત્યતા ચર્ચો. પ્રિલિમ અને મેન્સ મેં આગળ કીધું જોડે તૈયારી કરાય. 2016-17 માં ક્વેશ્ચન પૂછાયા. તો કોઈ બી મેન્સ નો આન્સર લખો ને, એના મોટે ભાગે 3 પેરા હોય, 3 પેરેગ્રાફ હોય. પહેલો ફકરો જેમાં તમારે ભક્તિ આંદોલન વિશે ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવાનું છે. ટૂંકમાં ઇન્ટ્રો કે ભાઈ ભક્તિ આંદોલનની શરૂઆત કેમ થઈ હતી, શું છે, એ બધો ડેટા તમારે જોવાનો. કે ઉત્તર ભારતમાં કોણ લાવ્યું, દક્ષિણ ભારતમાં. બીજો ફકરો, આ પહેલો ફકરો છે. બીજો ફકરો જે સવાલે પૂછ્યું છે ને એ અહીંયા આવશે, મૂળ જવાબ. કે ભક્તિ આંદોલનની અગત્ય મહત્વતા શું, તો મેં હમણાં જ કીધું. વર્ણ વ્યવસ્થા અને જાતિઓના વાડાને પૂરા કર્યા છે, બ્રાહ્મણોનું વર્ચસ્વ ઓછું કર્યું છે, સમજો, સામાજિક ઉત્થાનનું કામ કર્યું છે, સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપ્યું છે. અને ભક્તિ આંદોલનને પરિણામે ક્ષત્રિય નામે શાસ્ત્રીય નૃત્યનો જન્મ થયો છે. ભક્તિ આંદોલન જ પરિણામે મરાઠા એમ્પાયર અને શીખ એમ્પાયરનો જન્મ થયો છે. એ આગળ મેં લખાયેલું છે, બસ એ અહીંયા આવશે. અને ત્રીજો ફકરો તમારે સાર આપવાનો છે. આખો ઓવરઓલ એક ઓવરવ્યુ આપી દેવાનો છે ત્રીજા ફકરામાં. તો આ રીતે સિમ્પલ રીતે તમારે આન્સર લખવાનો છે. અને હું મારી બેચો ચાલતી હોય ને, આપણે જયારે ચાલુ કરીશું ઓફલાઈન ઓનલાઈન, ત્યારે બી હું કહીશ કે સવાલ જેટલો સારો સમજશો ને એટલો જ એનો સરળ ભાષામાં જવાબ આપી શકશો. પેપર સેટરે જે ક્વેશ્ચન બનાવ્યો છે તો એ આપણને જજ કઈ રીતે કરે, એ આપણને તો ક્યારેય મળ્યો નથી. તો એ આપણને જજ કરે આપણા જવાબ પરથી. આપણા જવાબ પરથી આપણી માનસિકતા એને ખબર પડે કે આ વ્યક્તિ આ ટોપિક પ્રત્યે આ વિચારે છે, આટલું ડેપ્થમાં વિચારે છે, તો શું આ વ્યક્તિ આપણી વહીવટી પોસ્ટ માટે એલિજિબલ છે કે નહીં એ નક્કી થઈ જાય. જેટલું સવાલને સારી રીતે સમજશો એટલું સરળ ભાષામાં જવાબ આપશો. સરળ ભાષામાં એટલા માટે એવી રીતે લખવાનું એકદમ સિમ્પલ શબ્દોમાં કે સામાન્ય માણસ બી વાંચે ને તો ખબર પડી જાય કે આ છોકરો શું કહેવા માંગે છે. પછી તમે ડોક્ટરી ભાષામાં જવાબ આપો, અમુક શબ્દો ખબર જ ના પડતી હોય કે શું લખ્યું છે, તેના માર્ક્સ ના મળે. તો પ્રયત્ન કરજો અને 150 શબ્દોમાં લખવાનો.
યાદ રાખજો. અને બીજો એક ક્વેશ્ચન તમારા માટે છે, આ રહ્યો. આ ક્વેશ્ચન તમારે લખવાનો છે. ભારતીય મધ્યકાલીન ભક્તિ આંદોલને જો સુધારાવાદી આંદોલનની વ્યાપક ભૂમિકા તૈયાર કરી છે, ચર્ચા કરો. તો પહેલો ફકરો મધ્યકાલીન ભારતમાં જે ભક્તિ આંદોલન થયું કેમ ચાલુ થયું એનો ઓવરવ્યુ આપવાનો છે. બીજો ફકરો સવાલ જે તમારી જોડે માંગી રહ્યો છે કે ભાઈ કઈ રીતે સુધારાવાદી આંદોલન ની વ્યાપક ભૂમિકા તૈયાર કરી છે. સુધારા મેં હમણાં જ કહી ગયા, સમાજ અને ધર્મમાં જે સુધારા કર્યા છે, બસ એ જ બધું અહીંયા લખવાનું છે. ત્રીજો ફકરો તમારે સાર આપવાનો છે. ક્લિયર છે? તો આ ભક્તિ આંદોલનને આપણે પ્રિલિમ પર્સપેક્ટિવ અને મેઇન્સ પર્સપેક્ટિવ થી જોવાનો પ્રયત્ન કર્યો. અને હજી જ્યારે તમે આવશો, એડમિશન લેશો, બેચમાં બેસશો, ત્યારે હું હજી ડેપ્થમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. આગળ વધીએ. હવે ફરીથી એકવાર હું કહી રહ્યો છું રિમાઇન્ડર સ્વરૂપે કે ઇંગ્લિશ મીડિયમની બેચ યુપીએસસી જીપીએસસી શોર્ટ ટર્મ છે, ભાઈ લોંગ ટર્મ છે, ચાલુ થઈ રહી છે 10 જૂન 2024. સમજો, પ્રિલિમની સાથે સાથે મેઇન્સ 1-to-1 મેન્ટરશિપ પ્રોગ્રામ આ મારી જવાબદારી છે. સમજો, યુનિટ ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ બધી તમને અહીંયા ફેસિલિટીઝ મળી રહેશે. જો 10 જૂન આ તારીખ યાદ રાખજો. આગળ ભાઈ ગુજરાતી મીડિયમ વાળા જે ફાઉન્ડેશન બેચ છે જીપીએસસી યુપીએસસી, એ બી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ છે, 10 જૂન થી ચાલુ થઈ રહી છે. અને એક આ મહત્વનું, ભાઈ જે ઓફલાઈનમાં એડમિશન લેશે વિદ્યાર્થીઓને હું ફરીથી કહી રહ્યો છું, એમને ઓનલાઈન કોર્સ ફ્રીમાં અવેલ કરવામાં આવશે. અને આ બધી ફેસિલિટીઝ તો છે જ. લિબર્ટી એટલે તમારે આ બધી વસ્તુ જોવાની ના હોય ભાઈ. અને પછી એક આ જે ટૂંક જ સમયમાં આવી રહી છે, તો એના માટે બી જેને તૈયારી જલ્દીથી કરી દેવી છે, 27 મે તારીખ યાદ રાખજો, બેચો લોન્ચ થઈ રહી છે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે. અને આમાં પણ યાદ રાખજો, જે એડમિશન લે છે એને મેં ફ્રીમાં એપ્લિકેશન અવેલ કરવાના છે. અને જો તમારે આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો આ 2 નંબર પર કોલ કરો. હું ફરીથી કહીશ, રૂબરૂ આવીને એકવાર જોઈ જવાનું. ક્લિયર છે? તો આ આજનો આપણો જે ડેમો લેક્ચર હતો. ચાલો ઠીક છે, હવે જ્યારે પણ મળી છે ત્યારે આશા રાખીએ કે આપણે લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.